હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાલે આપણે અવકાશીય સમઘટકતા વિશે જાણ્યું હતું. હવે આજે અવકાશીય સમઘટકતાની અંદર બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ઓકે, આના બે ભાગ છે. હવે જો કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ સમજીશું આજે. જો કાર્બનિક અણુ એટલે પ્રક્રિયાર્થી, જે પ્રક્રિયક છે, બરાબર. એક પ્રક્રિયક છે. પ્રક્રિયક એટલે કે ધારો કે હું અહીં મૂકું છું કાર્બન, બરાબર, એટલે કે CH4 હું મૂકું છું. હવે પ્રક્રિયક એટલે કે ઉદ્દીપક તરીકે હું ગમે તે લઉં, H2O લઈ શકું. આ પ્રક્રિયક છે. નીચે મધ્યવર્તી સંયોજન, અહીં મને ગમે તે વસ્તુ મળી છે, બરાબર. ચલો હું આવી રીતના લઉં, હું B કરું છું, B ઉદ્દીપક લઉં છું. આમાંથી મારે AB બન્યું. આ છે મધ્યવર્તી નિપજ, બરાબર. આવ્યા. હવે એમાંથી પાછી મને શું મળે છે? નિપજ. હવે એમાંથી પાછી મને નિપજ મળે છે. હવે હું શું કરું? આમાંથી AB ખરું ને, એનું પાછું જળ વિભાજન કરું. જળ વિભાજન એટલે કોઈ બી ઉદ્દીપક ઉમેરું અને આમાંથી A પછી BOH દૂર થઈ જશે, AH મળશે, બરાબર. તો આને શું કહેવાય? નિપજ. તો જો કોઈ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોન સંચલન, બંધ વિખંડન અને બંધ સર્જન. બંધ વિખંડન એટલે કે અહીંથી છૂટું પડે, અહીં બને, પાછું છૂટું પડે, પાછું બને. તો બંધ સર્જન દરમિયાન થતો શક્તિ ફેરફાર, પ્રક્રિયકમાંથી નિપજમાં થતા રૂપાંતરણ વેગની વિસ્તૃત જાણકારી અને તેઓના ક્રમબદ્ધ અભ્યાસને તે પ્રક્રિયાવિધિ કહે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય છે. જો હવે આ વિષમ વિભાજન અને સમવિભાજન કાલે જોવાનું છે. હવે આજે ખાલી એટલું સમજવાનું છે. જો હું એક પ્રક્રિયા લઉં છું, ધારો કે A છે, આ છે પ્રક્રિયક જેના દ્વારા પ્રક્રિયા થાય છે. હવે કોઈ વસ્તુ છે, હવે લોડ છે, બરાબર. આ લોડ છે, આની અંદર હું પાણી અને શું નાખીશ? મીઠું. શું નાખીશ? પાણી ને મીઠું. એટલે નાખીશ એટલે મિક્સ થયું. મિક્સ થયું એટલે ધીમે ધીમે થોડુંક પોચું થયું. પાણી અને મીઠું નાખ્યું અને તેલ નાખ્યું, બરાબર. આ તેલ, આ લોટ છે. લોટ એટલે કે પ્રક્રિયા જેમાંથી મારે રોટલી બનાવવાની છે. રોટલી બનાવવા માટે મારે પહેલાં શું જોઈશે? લોટ લીધો. આ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે લોટ છે તેના દ્વારા આપણે રોટલી બનાવવાની. પહેલાં મેં લોટ લીધો. હવે એની અંદર શું શું જોઈશે? પાણી, મીઠું, તેલ લીધો ઉદ્દીપક તરીકે. મારે નાખવાનું છે ને મેં જ લીધો. હવે બધું નાખું છું. ધીમે 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 થોડુંક બન્યું, ઢીલો પડ્યો. આ છે મધ્યવર્તી એટલે કે વચ્ચેનું. શું છે? વચ્ચેનું. હવે એની પાછળ હું પ્રક્રિયા કરું છું. હવે ધીમે ધીમે બંધાશે એટલે કેવો? થોડોક ઢીલો થયો. અમે પાછું થોડુંક પાણી નાખીશ, વધનું પાણી નાખીશ. જેટલો લોટ બાંધવા માટે જોઈએ એટલું પાણી નાખીશ. એટલે શું થઈ ગયું? પાણી નાખ્યું એટલે લોટ થઈ ગયો લોટ, બની ગયો લોટ કમ્પ્લીટ. હવે જે લોટ બન્યો એમાંથી રોટલી બનવાની એટલે આને શું કહેવાય? નિપજ, બરાબર. બીજું ઉદાહરણ લઈ લઈએ, ચલો ને. હવે આ લોટ છે, કોરો લોટ છે, બરાબર. આ છે પ્રક્રિયક, એની અંદર તેલ, પાણી ને મીઠું નાખું છું, બરાબર. આ ઉદ્દીપક તરીકે મેં શું નાખ્યું? તેલ, પાણી ને મીઠું. તો થોડુંક બાર લોટ બંધાઈ ગયો. લોટ બંધાઈ ગયો. શું બની ગયું? લોટ. શું બન્યું? મધ્યવર્તી એટલે કે વચ્ચેનું બન્યું. હવે મારે રોટલી બનાવી છે. રોટલી બનાવી છે તો શું શું જોઈશે? તાવડી જોઈશે. એટલે તાવડી એટલે કે મીન્સ કે સમજી લો ને, આપણે રોટલી બનાવવા માટે જે લઈએ છીએ શું કહેવાય? પેલું લોડી લઈએ, ગેસ લઈએ, બરાબર. તવીથો ચીપ્યો જે હોય ને તેલ લઈશું, બરાબર. આટલા ઉદ્દીપક લીધા. હવે એને મેં ગેસ પર મૂકી. હવે લોટમાંથી હું એક એક ગુલ્લા કરીને આની પર મૂકું. શું થયું? રોટલી બની ગઈ. આને શું કહેવાય? નિપજ. ઓકે. લોટ લીધો, તેલ, મીઠું નાખ્યું તો લોટ થોડોક બંધાઈ ગયો. ફરી હું પાણી નાખું છું. ફરી કમ્પ્લીટ લોટ મારો બંધાઈ ગયો. આમાંથી શું થશે? રોટલી તૈયાર થશે. તો આ પ્રક્રિયક હતો, આ ઉદ્દીપક છે, આ વચ્ચે મળી એટલે વચ્ચેની નિપજ છે. શું કહેવાય? વચ્ચેનું મધ્યવર્તી છે. અને જે ફરી મારે ઉદ્દીપક કંઈક જોઈએ એમાંથી પાછું મારે જે મળી એને શું કહેવાય? નિપજ, બરાબર. તો જોઈ લો. આટલું તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.